જય માતા ડારણ. તો આજે આપણે ઘણી બધી ભેંસો વેચવાની છે મિત્રો. એક સાથે ગામ છે ભાણવર, નામ છે રાહુલભાઈ, કિંમત છે 90,000 રૂપિયા. કિંમતમાં મિત્રો રૂબરૂ ફેરફાર થઈ જશે. બાકી જોઈ લ્યો, ભેંસમાં મિત્રો કાંઈ ઘટે એમ નથી, ટોટલ જવાબદારીથી દેવાની છે. અને બીજી માહિતી તમે ભાઈ આગળથી મેળવી લેજો. આ મારા આગળ માહિતી આવી એટલે તમને મિત્રો મેં આપી દીધી. બાકી હું તમને ભાઈના નંબર આપી દઈશ, તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. અને મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને મિત્રો આવો નવો સપોર્ટ બતાવી રાખો. અને ઘણા મિત્રોનો મેસેજ આવે છે કે ભાઈ આપણે બળદોની ભેંસોની જાહેરાત નાખવાની હોય છે ઇન્સ્ટાગ્રામમાં, એટલા મેસેજ લોકોને આવતા હોય છે. તો એમાં મિત્રો મારા નંબર આપેલો હોય છે, તો તેમાંથી મને મેસેજ કરો અને વિડીયો મોકલો, કિંમત, નંબર, એડ્રેસ, બધી આખી માહિતી મોકલો. તમારી જાહેરાત કરી દેવામાં આવશે. બાકી જોઈ લ્યો, ભેંસમાં ટોટલ જવાબદારીથી દેવાની છે ભેંસ, એવું ભાઈનું કહેવાનું છે મિત્રો. બાકી તમારે રૂબરૂ જોઈને તમારી જવાબદારી ઉપર પશુ લેવા, એવું આપણું કહેવાનું થાય છે. આના પછી આપણે છે આ ગામ છે લાંબા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. કિંમત 2 ભેંસો છે આ ભાઈને. એકની કિંમત છે 2,82,000, 1,82,500. અને બીજી ભેંસની છે એને પણ 82,500 રૂપિયા. જોઈ લ્યો મિત્રો, ભેંસમાં કાંઈ ઘટે એમ નથી, ટોટલ જવાબદારીથી દેવાની છે. હાઈટ ગજે સારી છે. આના પછીને આપણે આ છે તાલુકો ભાણવર, તાલુકાનું રાણપર ગામ. કિંમત છે 75,000 રૂપિયા મિત્રો. કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે. બાકી તમારે રૂબરૂ જઈ અને જોઈ લેવી ભેંસો. બાકી બને એટલો વિડીયોને શેર કરો મિત્રો, જેથી કોઈ મિત્રોના બજેટમાં લેવાની હોય તો લઈ શકે. બાકી આવો નવો મિત્રો સપોર્ટ બનાવી રાખો. જોઈ લ્યો, બાકી મિત્રો ભેંસમાં કાંઈ ઘટે એમ નથી. બને એટલો વિડીયોને શેર કરી નાખો મિત્રો. આવો નવો સપોર્ટ બનાવી રાખો મિત્રો. બાકી ભેંસમાં મિત્રો કાંઈ ઘટે એમ નથી, ટોટલ જે દેવાની છે. બને એટલો વિડીયોને શેર કરી નાખો મિત્રો. થોડુંક ભેંસમાં થોડુંક ફેરફાર થઈ ગયું છે. આગલી ભેંસ હતી એ પણ ઓલા ભાઈની જ હતી, 82,500 વાળી. આ પણ બીજી છે. આના પછીની છે આપણે આ દેવભૂમિ દ્વારકા, જિલ્લો ખંભાળિયા, તાલુકો મોહાણ ગામ. પહેલું વેતર છે, મહિનાની કાચી. કિંમત છે 1,05,000 રૂપિયા. મિત્રો કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે. બાકી તમારે રૂબરૂ જઈ અને જોઈ લેવી ભેંસ, એવું આપણું કહેવાનું છે. બાકી બને એટલો વિડીયોને શેર કરો. અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ મિત્ર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોય મિત્રો તમારા આગળ વિડીયો નહીં પહોંચે, એટલા માટે કહું છું.